કેવડા ત્રીજની વાર્તા. વ્રતની વિધિ છે કે ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવાય. આ વ્રતને કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવો, પછી ગણપતિજી અને ગૌરી પૂજન કરવાનું, રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી, બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો, પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી. નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું, રાત્રે જાગરણ કરવું, હરિનામ સંકીર્તન કરવું. હવે હું તમને વાર્તા કહેવા જઈ રહ્યો છું કે એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા. નારાયણ નારાયણ, આવો દેવર્ષિ નારદ, પધારો. હિમાલયે આવકાર આપ્યો. પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી. વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો. નારદજીને તો એટલું જ જોઈતું હતું. તેમણે ભગવાન શિવજીના 2 મોઢે વખાણ કર્યા. પાર્વતીજીએ મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા, પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યાને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું. તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું. પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ. એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા. ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડ નીચે બેઠા. પાર્વતીજીએ રમત રમતમાં માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો. તેથી માટીના બનેલા ઢગલાને શિવલિંગ જેવો આકાર આપી વગડાના ફૂલ, બીલીપત્રો અને કેવડા શોધી લાવી ભગવાન શંકરને તેના બનાવેલા શિવલિંગ ઉપર ચડાવીને પૂજા કરી. આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો. ઘેરથી નીકળી ગયા, તેથી ભોજન થઈ શક્યું નહીં. આમ નકોરડો ઉપવાસ થયો. જાણીએ અજાણીએ પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું. શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા. ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કઈ વરદાન માંગવા કહ્યું. પાર્વતીજીએ કહ્યું, હોય તો વરદાન માંગુ છું કે આપ મારા પતિ થાઓ. ભગવાને તથાસ્તુ કહ્યું અને અલોપ થઈ ગયા. આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં, તેથી હિમાલય તેને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા. પાસે આવીને હિમાલય કંઈ કહે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે હું મન, વચન અને કર્મથી મહાદેવજીને વરી ચૂકી છું, માટે હું કોઈની સાથે લગ્ન કરવાની નથી. કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા. આમ હે ભગવાન ભોળાનાથ, જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી પાર્વતીજીને ફળ્યા, એવા અમને સહુને ફળજો. જય મહાદેવજી, જય મહાદેવજી.